સમાચારમાં આગળ વધીએ તો હવે માફિયાઓ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા માટે હવે અવનવા કિમિયા અપનાવી રહ્યા છે અને હવે જે કિમિયો અમે તમને જણાવીશું તે જાણીને તમે પણ ચોંકી જશો। જી હા, કોઈ અજાણ્યા શખ્સોએ બનાસકાંઠાના ખાણ ખનીજ વિભાગના અધિકારીની ગાડીમાં જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ લગાવી દીધું, જેથી અધિકારીની ગતિવિધિ પર નજર રાખી શકાય। તમને જણાવી દઈએ કે જે રીતે અધિકારીને ખબર પડી જતા પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી। આ કામ રોયલ્ટી ચોરી કરતા માફિયાઓનું હોવાની શંકા છે। હાલ તો પોલીસે જીપીએસ સિસ્ટમ કબજે કર્યું છે, તેમાંથી એરટેલનું એક સિમ કાર્ડ પણ મળી આવ્યું છે। આ સિમ કાર્ડ કોનું હતું અને તેને લગાવવાનો ઉદ્દેશ્ય શું હતો તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે। 12 दिसंबर 2023 को मेरा ड्राइवर गाड़ी क्लीन कर रहा था, तो उसको डीजल टैंक पे ब्लैक कलर की डिवाइस दिखी, तो वो लेके आया तो पता लगा कि एक जीपीएस है। उसको देखने से पता लगा उसमें एयरटेल की सिम लगी हुई थी, जिसके लिए हमने अभी पुलिस स्टेशन में कंप्लेन दी है, जो आई थिंक हो सकता है हमारी रेकी करने के लिए लगाई गई हो। સમગ્ર ઘટનાની વાત કરીએ તો 12 ડિસેમ્બરે અધિકારીનો ડ્રાઈવર ગાડી સાફ કરી રહ્યો હતો, તે દરમિયાન ગાડીની ડીઝલ ટેન્ક પર લાગેલું જીપીએસ સિસ્ટમ મળી આવ્યું, જે બાદ ડ્રાઈવરે અધિકારીને જાણ કરી તો ખનીજ વિભાગના ઇન્સ્પેક્ટરે તપાસ કરી। બાદમાં અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી। મહત્વનું છે કે બનાસકાંઠા જિલ્લામાં રોયલ્ટી ચોરીનો કાળો કારોબાર ચાલતો હોવાની ચર્ચા છે, જેને લઈ ખનીજ અધિકારીએ રોયલ્ટી ભરીને જતા ડમ્પર પર જીપીએસ લગાવવાના આદેશ કર્યા, પરંતુ આ તો ઉલટું થઈ ગયું। ડમ્પર ઉપર જીપીએસ ના લાગ્યા, પરંતુ ખનીજ વિભાગની ગાડી પર કોઈ શખ્સ જીપીએસ લગાવી ગયું, જે અંગે તપાસ ચાલુ છે। જે ભૂસ્તર શાસ્ત્રી છે બનાસકાંઠા, તેઓએ તેમના કર્મચારી જીગરકુમાર મનોજભાઈ ઠક્કર, જેઓ હાલ ભૂસ્તર શાસ્ત્રીની કચેરીમાં જે રોયલ્ટી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે, તેઓને ફરિયાદ દાખલ કરવા માટે જણાવવામાં આવેલ અને તેઓની ગત તારીખ 15/12/2023ના રોજ આ બાબતે ફરિયાદ નોંધવામાં આવેલી છે।